નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બ્રિટિશ સરકાર જે છે, કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર જે છે એ કઈ રીતે વધ્યો હતો એના ઉપર આપણે વાત કરતા હતા. એ પહેલા મારા અમુક પ્રશ્ન છે એનો તમારે જવાબ દેવાનો રહેશે. તો પહેલો સવાલ, વાસ્કો દ ગામા ભારત કઈ સાલની અંદર આવ્યો હતો? વાસ્કો દ ગામા ભારતમાં કઈ સાલમાં આવેલો હતો? તમારે ઝડપથી મને જોયા વગર કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો છે. અને જો તમને ન આવડતો તો જોવાનું તો નથી જ તે, બરોબર? શું કરવાનું છે? મને નથી આવડતો આ જવાબ લખીને તમારે મને મોકલવાનો છે. નિષ્ઠાથી જવાબ આપવાનો રહેશે. વાસ્કો દ ગામા ભારતમાં કઈ સાલમાં આવેલો હતો? બીજો સવાલ, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, બરોબર, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની મુંબઈમાં વડુ મથક કઈ સાલની અંદર બનાવેલું? મુંબઈમાં વડુ મથક બનાવેલું, બરોબર, એ કઈ સાલની અંદર બનાવેલું છે? આ બીજો સવાલ, બરોબર. આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું રહેશે. પછીનો સવાલ, વોરન હેસ્ટિંગના સમયમાં કેટલા યુદ્ધો થયા હતા? કેટલા યુદ્ધો થયા હતા? એટલે વિગ્રહ એ પણ શું કહેવાય? યુદ્ધ જ કહેવાય, બરોબર. એટલે એ તમારે એની સાથે જોડી લેવાનું. પછી સહાયકારી યોજના કયા ગવર્નર જનરલની હતી? સહાયકારી યોજના કયા ગવર્નર જનરલની હતી? બરોબર. આ એક તમારે કોમેન્ટ બોક્સની અંદર ઝડપથી તમે મને જવાબ આપો. વિડીયો જોતા જોતા જ તે ગોતવાનું નથી, આ આપણે નથી કહેતા, બરોબર. તમારે ગોતવાનું તો નથી જ તે. વિડીયો જો ન આવડતું હોય તો ના શબ્દ લખો, બરોબર, કોઈ પણ જોવાનું નથી. અને બધા જ વિદ્યાર્થીઓના જવાબ કમ્પલસરી તમારે દેવાના રહેશે, બરોબર. આપણે બ્રિટિશ સત્તાનું જે છે ઉદય આપણે જોતા હતા, એટલે કે કંપની શાસનનો વિકાસ, બરોબર. કંપની શાસનનો વિકાસ એ આપણે બરોબર જોતા હતા. એની અંદર કયા કયા ટોપિક જોઈ ગયા એ આપણે ઝડપથી જોઈ લઈએ. એમાં આપણે વોરન હેસ્ટિંગ જોઈ ગયા. વોરન હેસ્ટિંગ. બીજું જોઈ ગયા કોર્નવાલિસ. ત્રીજું કયું જોઈ ગયા? સર જ્હોન શોર. ચોથું કયું જોઈ ગયા આપણે? વેલેસ્લી. હવે જે પાંચમું જે આવવાનું છે એ છે હેસ્ટિંગ. આના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે જે ઘટના બનેલી કંપની શાસનનો વિકાસ, એમાં 1773 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એક ધારો પસાર કરવામાં આવ્યો, જેનું નામ શું હતું? નિયામક ધારો. શું નામ હતું? નિયામક ધારો, બરોબર. બંગાળના ગવર્નરને કયું પદ મળવાનું હતું? ગવર્નર જનરલનું પદ. રાજકીય પ્રવૃત્તિ, વ્યાપારી પ્રવૃત્તિ, આ બધાને અંકુશમાં લેવા માટે, બરોબર, આ બધી એક પ્રકારની શું હતી? એક નીતિ જ હતી એ લોકોની.
એટલે જે પ્રથમ ગવર્નર જનરલ બન્યો એ કોણ બન્યો? વોરન હેસ્ટિંગ. વારે વારે એક્ઝામની અંદર પૂછાતો એવો પ્રશ્ન. વોરન હેસ્ટિંગ કોણ? સૌ પ્રથમ ગવર્નર જનરલ પદ ધારણ કરનાર ભારતમાં. એના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયેલો હતો. મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ પણ થયેલો હતો. કોર્નવોલિસ આવેલો હતો. કોર્નવોલિસના સમયમાં પછી તો હૈદર અલીનું શું થઈ ગયું હશે? મૃત્યુ થઈ ગયેલું હશે. આ એનું મૃત્યુ થઈ ગયા બાદ પછી એની સત્તા જે છે એ કોણ સંભાળતો હશે? તો કે મૈસૂરના વાઘ તરીકે જાણીતો કોણ? તો કે ટીપુ સુલતાન. આ ટીપુ સુલતાન સાથે એને ત્રીજો મૈસૂર વિગ્રહ થયેલો. કોને? કોર્નવોલિસને. બીજો કોની સાથે થયો? વોરન હેસ્ટિંગ સાથે. ત્રીજો કોની હારે? કોર્નવોલિસ. ટીપુ સુલતાનને હરાવવા કોર્નવોલિસે મરાઠા અને નિઝામની પણ શું લીધેલી? તો કે મદદ લીધી હતી. અને ટીપુ સુલતાનની શું થાય છે? અંતે હાર થાય છે અને કોઈ એક સંધિ કરવી પડે છે. બરોબર. ટીપુ સુલતાનને સ્વીકારવી પડે છે. સર જોન સોર છે તટસ્થ નીતિવાદી હતો, યાદ કરો. એટલા માટે તે કહેવામાં આવ્યું હોય કે ભાઈ થોડાક નિયમો જે છે એ કેવા કરવાના? હળવા કરવાના. હળવા કરવાથી ઘટના શું થશે? તો કે જે કમિટી બને, જે વ્યક્તિઓ એક સાથે બધા ભેગા થઈ જાય નહીં, આવી ઘટનાઓ ન બને. બરોબર. એટલા માટે આવી બધી નીતિઓ ને એવું બધું બહાર પાડતા હોય છે ક્યારેક ક્યારેક. બરોબર. તો એના સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠામાં શું થઈ ગયો? ઘટાડો થઈ જાય છે અને મરાઠાઓની શક્તિમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે બહુ મોટી ખોટ જાય છે. ખોટ જાય એટલે એક એવો વ્યક્તિ એને જોતો હતો કે જેથી કરીને કંપનીની પ્રતિષ્ઠામાં પાછળ શું કરે? વધારો કરે અને વિસ્તારમાં પણ શું કરી દે? વધારો. એટલે કંપની વતી હવે જે છે એ ગવર્નર જનરલ તરીકે કોણ આવશે? વેલેસ્લી આવશે. બરોબર. આ વેલેસ્લી જે છે એ સહાયકારી યોજના અમલમાં લાવે છે. રાજ્યને શું આપવામાં આવશે? એક સૈન્ય આપવામાં આવશે અને એ સૈન્યનો ખર્ચ જે છે બરોબર એ કોણ ભોગવશે? રાજ્ય ભોગવશે. અને એ જ સૈન્ય દ્વારા રાજ્યને શું કરવામાં આવશે? તો કે રક્ષણ આપવામાં આવશે. બરોબર. પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. બરોબર. રાજ દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિત્વ રહેશે અને કોઈ પણ અન્ય દેશનો વ્યક્તિ છે બરોબર એટલે વિદેશી વ્યક્તિ એના રજવાડાની અંદર રાખવાનો નહીં. તો આ જે યોજના હતી કોની હતી? તો કે વેલેસ્લીની હતી. બરોબર. એટલે એને મીઠા ઝેર સમાન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની અંદર હૈદરાબાદનો નિઝામ છે, મૈસૂર છે, અવધ છે, ગાયકવાડ છે, સિંધિયા છે, ભોસલે છે, હોસ્કર છે, હોલકર, આ બધા જે કઈ પ્રદેશો જે છે બરોબર આ બધા શેમાં થઈ ગયા? વેલેસ્લીની સહાયકારી યોજનાની અંદર ભળી ગયા. એટલે કંપની શાસનનો વિકાસ એકદમ ઝડપથી થવા માંડ્યો અને આ યોજનાથી ઘણા બધા પ્રદેશ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડાવા લાગ્યા અને જોડાયા એટલે ખબર જ છે મીઠા ઝેર સમાન થવાની. પરંતુ ટીપુ સુલતાને આ યોજના સ્વીકારી નહીં. એને ખબર હતી કે ભાઈ અંગ્રેજોની શું છે? કૂટનીતિ છે. બરોબર. એટલે એને શું કર્યું? એની સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે બરોબર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિઝામનો સાથ મેળવ્યો. એનો સાથ મેળવ્યો? નિઝામનો. એટલે 1799 ની અંદર મૈસૂર આક્રમણની અંદર ચોથો વિગ્રહ થયો, જેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ટીપુ સુલતાનની શું થઈ જાય છે? હાર થઈ જાય છે. બરોબર. અને હવે આવે છે હેસ્ટિંગ્સ. તો હેસ્ટિંગ છે એ નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં ભેળવે છે. હેસ્ટિંગ છે એ નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓ લશ્કરમાં ભેળવે છે. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેને
અંકુશમાં લે છે. ત્રીજા મરાઠા વિગ્રહ કરી ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપની સર્વોપરિતા આ શબ્દ હમણાં સર્વોપરિતા જો હવે શું કહે છે, હેસ્ટિંગના સમયમાં બરોબર આપણને ખ્યાલ છે કે 8મા ધોરણની અંદર ભાઈ ધીમે ધીમે કરતા ગવર્નર જનરલ પદ આવતા ગયા, ધીમે ધીમે બદલાતા ગયા. એના આધારે થયું શું તો કે હવે તો આખો પ્રાંત જે છે, બંગાળ પ્રાંત છે, ઓરિસ્સા પ્રાંત છે, પછી બિહાર આખું જે છે એ બધું કોના હસ્તક જતું રહેલું? અંગ્રેજોના હસ્તક. બરોબર. ઓલું પ્લાસીનું યુદ્ધમાં તો 24 પરગણાની જાગી ગઈ, પણ બક્સરના યુદ્ધમાં તો સત્તા જ જતી રહી. દીવાની સત્તા જે કહેવાય ને, બરોબર, એ બહુ મોટું ઓલું છે, એ ઘટના બની ગઈ. બક્સરના યુદ્ધના કારણે તે ધીમે 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 પગ ફેલાવા લાગ્યા, એની જેમ કહેવા લાગ્યા. પછી ધીમે ધીમે ઉત્તર ભારત તરફ ગયા. પછી ઉત્તર ભારત તરફ જો એને એમ લાગ્યું કે અહીંયા ભાઈ આપણને ભય લાગે છે, તે શું કરે છે, મિત્રતાનો હાથ, અને એમ લાગે કે આ લોકો નબળા પડે છે એટલે શું કરવાના, પાડી જ દેવાના. બરોબર. અને એને જે પ્રદેશ છે એ કોને હસ્તક લઈ જવાનું? અંગ્રેજો હસ્તક લઈ જવાનું. એટલે એ નેપાળ સાથે ઉત્તર ભારતમાં ગયા. ઉત્તર ભારતમાં નેપાળ સાથે શું કર્યું? એને યુદ્ધ કર્યું. નેપાળ એટલે કયું? બિહારની ઉપરનો જ પ્રદેશ થાય. તો બિહાર તો ઓલરેડી કોના હસ્તક હતું? અંગ્રેજોના હસ્તક હતું. એટલે એને સામ્રાજ્યવાદની નીતિ તો અપનાવશે, તે સ્વાભાવિક જ છે. બરોબર. એટલે નેપાળ ઉપર ત્યાં કોણ હતું? ગુરખા લોકો હતા. બરોબર. હવે એની સાથે યુદ્ધ કર્યું એટલે એ લોકો હારી ગયા. હારી ગયા એટલે એ લોકો અન્યાય ને એવું બધું કરવા લાગ્યા, અને એ લોકોને પોતાને લશ્કરી દળની અંદર લેવા માંડ્યા. એટલે ગુરખાઓને લશ્કરની અંદર એ લોકો ભેળવવા લાગ્યા. પછી છે પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લે છે. હવે પિંઢારા શબ્દ એટલે શું? કે આપણે ઓલું વીર પિક્ચર છે, બરોબર. તો એ લોકો એક શું છે, એક સમુદાય છે આખો. એક શું છે? સમુદાય. આ સમુદાય ને એને શું કર્યું? અંકુશમાં લીધા એને. બાકી એ સમુદાય એવો હતો, જો હજી બધા એકઠા એ સમયગાળા દરમિયાન થઈને આક્રમણ કર્યું હોય ને તો અંગ્રેજોનો નાશ કરી નાખે. પરંતુ અમુક કૂટનીતિઓના કારણે એ લોકોને શું તો કે અંકુશમાં આવી ગયેલા. પછી હેસ્ટિંગના સમયમાં શું થયું? ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપિત. ત્રીજો મરાઠા વિગ્રહ થયો કોના સમયમાં? તો કે હેસ્ટિંગના સમયમાં. તો હેસ્ટિંગના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. એમાં મરાઠા લોકોનું શું થયેલું હશે? હાર થયેલી હશે. આ જે મરાઠા લોકોની જે હાર થઈ એના કારણે કંપનીની હવે સ્વાભાવિક છે, હારવાના છે એટલે અમુક પ્રદેશ તો ધીમે ધીમે જવાના છે. એટલે કંપનીની સર્વોપરિતા સ્થપાઈ ગયા. બરોબર. તો એક વસ્તુ છે ભાઈ, મરાઠા વિગ્રહ. તો મરાઠા વિગ્રહ એક જે છે એ શેમાં આવી ગયો? વોરન હેસ્ટિંગમાં. પ્રથમ મરાઠા વિગ્રહ. તો આ તો ત્રીજો મરાઠા વિગ્રહ છે. દ્વિતીય ની કઈ આપણને ખ્યાલ છે ને? આપણને એટલી ખબર છે કે ભાઈ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયેલો. પછી ત્રીજો મૈસૂર વિગ્રહ. પછી વેલેસ્લીના સમયમાં ચોથો મૈસૂર વિગ્રહ. એમાં તો ટીપુ સુલતાન નું શું થયેલી? તો કે હાર થયેલી. બરોબર. એટલે બીજા મૈસૂર વિગ્રહ બીજો જે મરાઠા વિગ્રહ છે, બરોબર, એનો આપણને ઉલ્લેખ છે નહીં. બરોબર. એટલે આપણે એક ધ્યાનમાં લેશું. પછી આવે છે વિલિયમ બેન્ટિંગ.
છઠ્ઠો ગવર્નર જનરલ કોણ આવ્યો? વિલિયમ બેન્ટિંગ. બરોબર, આ જે વિલિયમ બેન્ટિંગ છે બરોબર, એ ઉદાર ગવર્નર જનરલ હતો. બરોબર, કેવો હતો? ઉદાર ગવર્નર જનરલ. વખાણ બધા એના બહુ ભારતીય લોકોએ વખાણ કરેલા. વિલિયમ બેન્ટિંગ. બરોબર, અગાઉના જનરલ કહી શકાય કે ભાઈ અગાઉના જેટલા ગવર્નર જનરલ જેણે પદ ધારણ કર્યું એમણે સામ્રાજ્યવાદની જે નીતિથી અસંતોષી પ્રજા છે એક ન થાય તે માટે ઉદારમતવાદી કાર્ય કરેલા. શું કહેવા માંગે છે કે આ બધા ગવર્નર જનરલ જેટલા બનેલા બરોબર, એ સામ્રાજ્યવાદી સામ્રાજ્યવાદની નીતિથી અસંતોષ થયેલ વર્ગ એક ન થાય તે માટે ઉદાર નીતિના કાર્યો હાથ ધર્યા. હવે જો આમાંથી તો વન લાઇનર તો આપણે પૂછાય જ છે બરોબર ભાઈ. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? વિલિયમ બેન્ટિંગ. કોણ આવશે? વિલિયમ બેન્ટિંગ. આ ઉદાર ગવર્નર જનરલ છે. બરોબર, સામ્રાજ્યવાદની. હવે શા માટે ઉદાર ગવર્નર જનરલ પદ એને કહેવાય એ હું તમને હવે વાત કરું. વિલિયમ બેન્ટિંગ જે છે, હવે થયું હેસ્ટિંગના સમયની અંદર શું થયું તો એ ઉત્તર ભારત તરફ યુદ્ધ કરવા લાગ્યો. બરોબર, એટલે નેપાળ જે છે આમાં તો આપણા લેવલ પ્રમાણે જે છે એ નાનું અમથું જ આવે. આ હું તમને કહી દઉં, એટલું બધું કઈ ભણવાનું નથી. બાકી ડિટેલ્સ ની અંદર જાય તો આમાં તો કેટલું બધું આપણને આની સાથે મિત્રતા કરી. આખો ભારતનો જે સરહદીય પ્રાંત જે છે ને બરોબર, એ પણ અંગ્રેજોને હસ્તક લેવો તો લ્યો. બરોબર, એટલે માટે બધી સરહદ બાજુ જતા જાય છે. અફઘાનમાં પણ એને હુમલો કરેલો. બોલો, નેપાળમાં એને લીગલી અઘરું પડી ગયું હતું. નેપાળમાં એને અઘરું પડી ગયું હતું અંગ્રેજોને. બરોબર, કેમ કે યુદ્ધ કરવા માટે બધા તૈયાર જ હતા. આ તો ધીમે ધીમે એને મિત્રતા કરેલી પછી દગાવટ કરીને એવું જ બધી એને આખી રચના કરેલી છે. એટલે વિલિયમ બેન્ટિંગ આ બધા આયા, વેલેસ્લી, સર જોન્સન, કોર્નવાલિસ ને હેસ્ટિંગ ને થયું શું વિસ્તારમાં વધારે થયો એટલે બધા સાથે અન્યાય બહુ પુષ્કળ પ્રમાણમાં અન્યાય થવા માંડ્યો. બધી પ્રજાઓને ખબર પડવા મળી કે આ રાજા જે છે બરોબર સહાયકારી યોજના ઘણા બધા સ્વીકારવા લાગ્યા. સહાયકારી યોજનાથી શું થયું? બધા નિશ્ચિત થઈ ગયા કે હવે અમારે શું ચિંતા છે. બરોબર, એના કારણે ઘટના શું બને છે કે બધા ત્રાસવાદીઓ બધા હતા. કેવા હતા? ત્રાસવાદીઓ હતા. અલગ અલગ પ્રકારના જે કરવેરાની અંદર ને આપણે 8મા ધોરણની અંદર ભણી ગયા હતા ને ભાઈ, ખેડૂતો જે છે એ ખેડૂતોને કેવા મુશ્કેલીઓનો એને સામનો કરવો પડ્યો હતો. 1770 ની સાલ જે હતી બરોબર, દારૂણ દુષ્કાળ પડેલો. આપણે જે કહીએ ને 1757 નો પ્લાસીનું યુદ્ધ, 1764 નું જે છે બક્સરનું યુદ્ધ, એ પછી આગળ સાલ આવે એટલે 1770 ની અંદર ભયંકર દુષ્કાળ આવેલો. છતાં પણ અંગ્રેજ લોકોએ કોઈની મદદ કરી નહોતી અને અંગ્રેજ લોકોએ ખેડૂતોના કરે માફ નહોતા કર્યા. લ્યો, હવે પાક જ ન આવ્યો હોય, એની પાસે નાણાં જ ન હોય તો એ શું કરવાના છે? તો આ બધી તકનો એને શું કર્યો? ફાયદો ઉઠાવ્યો છે. અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો. કર તો ભરી નથી શકવાના, હવે શું કરવાના? તે પોતાની જમીન છે એ કોના નામે કરો? અંગ્રેજોને નામ કરો. કારણ કે અંગ્રેજોએ શું એક પ્રથા એને એક અંદર આની અંદર આપણે ઉલ્લેખ નથી પણ આ હું તમને કહી દઉં કે અંગ્રેજો દ્વારા જે પ્રથાઓ બધી આજે ચાલુ કરવામાં આવેલી એની અંદર સાહુકારોને ના પાડી દીધી ભાઈ તમારે નાણાં ધિરાણ કરવાના નથી. આવો એક નિયમ બનાવેલો એ લોકોએ.
હવે સ્વાભાવિક છે સાહુકારો પાસેથી તો નાણાં તો લઈ નહીં શકે, એટલે અંગ્રેજ લોકો આપતા એને. શું આપતા? અંગ્રેજ લોકો. અને છતાં પણ માની લો પાક ને એવું કઈ થયું નહીં તો આ તો બધું ભાઈ આબોહવાકીય પરિસ્થિતિ કહેવાય, બરોબર. વરસાદ આવે તે નોય આવે, તો આવી ઘટના બનેલી અને વરસાદની એટલે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને પાયમાલ કરવામાં આવેલા, બરોબર. એટલું બધો પ્રકારે ધીમે ધીમે એ લોકોએ ખેડૂતોને લોન ધિરાણ ને એવું બધું આપતા ગયા અને અંતે શું ચૂકવી ન શકવાના કારણે આખી જમીન જ તે એ લોકોના નામે કરાવતા. તો ધીમે ધીમે આખું જળમૂળમાંથી શું કરી નાખ્યું? ખેડૂતોને નષ્ટ જ કરવાના, એને આક્રમણ જ કરેલું છે આપણા ખેડૂતો ઉપર. આપણો જે ધંધો જે હતો મુખ્ય ખેતીનો ધંધો હતો અને આ જ ખેતીના ધંધાના કારણે આપણે પુષ્કળ પ્રમાણમાં આવક મેળવતા હતા, બરોબર. એટલે આપણે પુષ્કળ પ્રમાણમાં આવક એટલે એટલી બધી ધનવાન આપણો દેશ હતો કે ભાઈ આપણે સોનાની વસ્તુની અંદર આપણે પુષ્કળ પ્રમાણમાં સોનું હતું, એટલે ભારત સોને કી ચિડિયા તરીકે પણ ઓળખવામાં આવતો. એટલે એને ત્યાં જ પ્રહાર કર્યા કે આ લોકોની આવક ક્યાંથી આવે? તો કે ખેતીમાંથી. નષ્ટ કરો એને. આ એક પ્રકારની કૂટનીતિની શું થયેલી છે? તો કે શરૂઆત થયેલી છે, બરોબર. એટલા માટે આવી બધી ઘટનાઓ બનતી ગઈ એટલે વ્યક્તિની અંદર શું આવવા લાગ્યો? રોષ ભરાયેલો હતો. કારણ કે આ લોકોએ મદદ કરી નહીં કોઈની, બરોબર. 1799 ની અંદર જે છે એમાં તો વેલેસ્લી હતો, ચોથો મૈસૂર વિગ્રહ થયેલો. 70 ની અંદર તો દુષ્કાળની શરૂઆત થયેલી. તો આવી ઘટના બનેલી એટલે વ્યક્તિમાં સ્વાભાવિક છે અસંતોષ તો આવવાનો જ છે. યાદ કરો અસંતોષ. તો આ અસંતોષના કારણે અંગ્રેજો પ્રતિ અમુક દળો તો ઉભા થઈ જ ગયા હતા લડવા માટે. નાના દળ તો ઉભા થઈ જ ગયેલા, પરંતુ એને ખબર પડી કે આટલી બધી સામ્રાજ્યવાદની નીતિના કારણે અસંતોષ થયેલો જે વર્ગ છે એ એક ન થાય, બરોબર. એ માટેની એક વ્યવસ્થા હતી આ ઉદાર ગવર્નર જનરલ, બરોબર. એટલા માટે પ્રશ્ન પૂછાય છે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ આવેલું? તો કોણ આવશે? વિલિયમ બેન્ટિંગ. તટસ્થ નીતિ ધારણ કરનાર ગવર્નર જનરલ કોણ? તો કે સર જ્હોન શોર. આવું બધું આમ ઝડપથી યાદ જ રાખવાનું, નહીતર આ એમ યાદ નહીં રહે બધું, બરોબર. જો ભાઈ પ્રથમ મરાઠા વિગ્રહ વોરન હેસ્ટિંગ, દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલી, તો કે વોરન હેસ્ટિંગ, બરોબર. ત્રીજો મૈસૂર વિગ્રહ ત્રીજો કોણે કર્યું? ટીપુ સુલતાન દ્વારા. કોર્નવાલિસ. સર જ્હોન શોર તટસ્થ નીતિ. સહાયકારી યોજના વેલેસ્લીની. 1799 નું ચોથો મૈસૂર વિગ્રહ વેલેસ્લી, એની અંદર ટીપુ સુલતાનની શું થઈ? હાર થઈ. મોતથી જ કરવાનો. આ બધા કેમ આપણને એમ લાગે કે ભામણની જેમ બધા કેમ બધા બોલ્યા રાખે છે શ્લોકની જેમ, એમ જ હાલે છે ને. નેપાળ સાથે યુદ્ધ કર્યું, ગુરખાઓને લશ્કરમાં લીધા. કોના સમયમાં? હેસ્ટિંગના સમયમાં. વોરન હેસ્ટિંગ નહીં, ખાલી હેસ્ટિંગ. કેમ કે બે નામ કેવા થશે? ભેગા ન થઈ જાય, યાદ રાખજો. પિંડારાઓને શું કર્યા? એને અંકુશમાં લીધા અને મરાઠા વિગ્રહ કયો તો કે ત્રીજો, અને કંપનીની સર્વોપરિતા એને સ્થાપી દીધી. પછી આવ્યો વિલિયમ બેન્ટિંગ કે જેથી કરીને અસંતોષ થયેલો વર્ગ એક નો થઈ જાય ને. જો એક થઈ ગયો તો આપણું તો નામું નાખી દેવાનું રહેશે, બરોબર. એટલા માટે ઉદાર નીતિ એટલે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? વિલિયમ બેન્ટિંગ ને ઓળખવામાં આવે છે. પછી આવે છે ડેલહાઉસી. કેટલામો થશે? 7મો. ડેલહાઉસી. બરોબર. 1848. આમાં એક સાલ આપેલી છે એટલે આપણે એને દર્શાવીએ. 1848 ની સાલ, બરોબર. ઉગ્ર સામ્રાજ્યવાદી, બરોબર. હવે જો આ બધા તો અહીંયા ધીમે ધીમે હવે તો પોતાના રંગ તો દેખાડવાના જ છે. ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ, બરોબર. કોની હતી? ડેલહાઉસીની. કંપનીનો વિસ્તાર વધારવા, કંપનીનો
વિસ્તાર વધારવા જીત જપ્તી અને જપ્તી કરવામાં આવી છતાં પણ ન થાય તો ખાલસા નીતિ અમલમાં. હવે જો આ શું છે, શું કહેવા માંગે છે એ પહેલા આપણે સમજી લઈએ. કંપનીનો વિસ્તાર વધારવા માટે, બરોબર, કંપનીનો વિસ્તાર તો ધીમે ધીમે આ બધાથી વધતો જ જાય છે. બે વ્યક્તિથી બહુ પુષ્કળ પ્રમાણમાં વધારો છે, એક વેલેસ્લી અને એક ડેલહાઉસી, બરોબર. તો હવે આપણે જોઈએ કે ભાઈ ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ કોણે અપનાવેલી, તો કે ડેલહાઉસી. હવે ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ શા માટે? ગમે એમ કરીને શું કરવાનું છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પ્રદેશો છે એમાં શું કરવાનો છે, વધારો કરવાનો. કઈ રીતે? ગમે એમ કરી જીત જપ્તી કરો, બરોબર, મુદ્દલ આપણો વિસ્તારમાં વધારો થવો પડે અને ખાલસા નીતિ અમલમાં લાવો. તો ખાલસા નીતિ શું છે? તો પહેલા એના વિશે આપણે જોઈ લઈએ કે ભાઈ ખાલસા નીતિ એટલે શું. તો કે ખાલસા નીતિ, બરોબર, એમાં પહેલું યુદ્ધ દ્વારા ખાલસા. યુદ્ધ દ્વારા શું કરવાનું છે, ખાલસા. એમાં પંજાબ અને બર્મા, પંજાબ આવી ગયું અને બર્મા આવી ગયું. પછી અપુત્ર રાજા, બરોબર, આ બધું હમણાં તમને સમજાવું. અપુત્ર રાજા કયું? સતારા, જેતપુર, બરોબર, ઉદયપુર. સતારા છે, જેતપુર છે, ઉદયપુર છે, ઝાંસી છે, નાગપુર છે, બરોબર. પછી ગેરવહીવટના બહાને, શું કરવાનું, ખાલસા કરવાનું. એમાં કયું આવી ગયું, અવધ આવી જશે, બરોબર. પછી કરજની ઉઘરાણી, એટલે કે કરજ ન ભરી શકતા હોય એવા, કરજની ઉઘરાણી થી આવેલા રાજ્યો છે. નિઝામનો પ્રાંત, નિઝામનો વરાડ પ્રાંત, બરોબર. પછી નામ માત્રની સત્તા, નામ માત્રની સત્તા, નામ માત્રની સત્તા. કર્ણાટક અને તાંજોર, કર્ણાટક અને તાંજોર. આ કઈ નીતિ હતી, ખાલસા નીતિ. જો તો ખાલસા નીતિ એટલે શું, તો કે ભાઈ ગમે એ થાય, બરોબર, વિસ્તારમાં શું થવો જોઈએ, વધારો થવો પડે. વેલેસ્લીની જે સહાયકારી યોજના સ્વીકારેલી છે, બરોબર, એટલે બધા રજવાડા જે રાજાઓ હતા એ બધા કેવા થઈ ગયા, આખા નિશ્ચિંત થઈ ગયા. કેવા થઈ ગયા, નિશ્ચિંત. હવે એને કઈ ચિંતા જેવું હતું નહીં. પરંતુ એ લોકોને એ નહોતી ખબર કે ધીમે ધીમે ષડયંત્ર રચાતું જાય છે, બરોબર. એટલે શું થયું, ભાઈ ગેર જવાબદાર બધા બનવા લાગ્યા. કોઈ રાજ દરબારની અંદર એટલું બધું ધ્યાન દેવા ન લાગ્યા, બરોબર. એટલે ગેરવહીવટના બહાને, બરોબર, અવધને કેમાં ભેળવી દીધું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર. એટલે ખાલસા નીતિ, ખાલસા કરી નાખ્યું એનું, બરોબર. યુદ્ધ દ્વારા જે લોકો માને નહીં એને શેમાં લેવાનું, યુદ્ધ કરવાનું એની આમ, બરોબર, લશ્કરી ટુકડી મોકલવાની. ગમે એમ કરીને મુઘલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તા હેઠળ આવી જવું પડે. એટલે યુદ્ધ દ્વારા જે પંજાબ છે, બર્મા છે, બરોબર, એ યુદ્ધ દ્વારા કેમાં જતા રહ્યા, ખાલસા. અપુત્ર રાજા, કે જે રાજાને પુત્ર ન હોય, બરોબર, તો એવા જેટલા રજવાડાઓ હતા એ બધાને કેમાં લઈ લેવાના, ખાલસા નીતિની અંદર. આવી બધી નીતિઓ હતી. કોઈનો દત્તક લીધેલો પુત્ર પણ એ લોકો હકાલતા નહીં. એમાં સતારા છે, જેતપુર છે, ઉદયપુર છે, ઝાંસી છે, નાગપુર છે, આ બધા રજવાડા છે, બરોબર, એ બધું કેવું, અપુત્ર રાજાઓના કારણે ખાલસા થઈ ગયેલા. પછી ગેરવહીવટના બહાને કયું આવી ગયું, અવધ આવી ગયું.
પછી કરજની ઉઘરાણી માટે બરોબર સમય ન ભરી એકવાના કારણે નિઝામનો જે વરાડ પ્રાંત છે એ પણ કેમાં જતો રહ્યો? ખાલસા નીતિની અંદર જતો રહ્યો. નામ માત્રની જે સત્તા છે એ કોની આગળ રહી? કર્ણાટક અને તાંજોર. હવે નામ માત્રની સત્તા એટલે શું? તો કે ખાલી કર્ણાટક અને તાંજોર જે છે બરોબર એને રાજ તો કરતા જ હોય, ખાલી નામ જ તે એનું. બાકી આખું સંચાલન કોણ કરતું હોય? અંગ્રેજ. યાદ કરો ઓલા બંગાળ પ્રાંતની અંદર રોબર્ટ ક્લાઇવ ની વાત હતી. રોબર્ટ ક્લાઇવમાં એની જેમ જ હતું ને મિત્રો, બરોબર. તો આ રીતે ખાલસા નીતિની શું થઈ ગઈ? શરૂઆત. તો ખાલસા નીતિ કોની છે? ડેલહાઉસીની. ગમે એમ કરીને વિસ્તારમાં શું કરવાનો છે? વધારો જ કરવાનો. ઉગ્ર બનીને સામ્રાજ્યવાદની નીતિ, બરોબર, વિસ્તારમાં વધારો જ કરવાનો. પરંતુ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન ઘણા બધા શું થયેલા? સુધારા પણ થયેલા. સુધારાવાદી ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત થયેલી. રેલવે, બરોબર. 1853 મુંબઈથી થાણા વચ્ચે શેની શરૂઆત થઈ? રેલવેની શરૂઆત થઈ. ભારતમાં ઇંગ્લેન્ડ તાર વ્યવસ્થાની શરૂઆત થઈ. ભારતમાં ઇંગ્લેન્ડ સુધી તાર વ્યવસ્થાની શરૂઆત થઈ, બરોબર. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. જાહેર બાંધકામ ખાતાની શું થઈ? શરૂઆત થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કદાચ 1857 ની અંદર યુનિવર્સિટીની સ્થાપના થયેલી. એ પણ કેટલી? 3. પછી વિધવા પુનર્વિવાહ ધારો પસાર થયો. વિધવા પુનઃવિવાહ ધારો પસાર કરવામાં આવ્યો. બાળ લગ્ન ઉપર પ્રતિબંધ. બાળ લગ્ન પર પ્રતિબંધ થયા, બરોબર. આ બધા શું છે? એના સુધારાઓ છે. 1757 થી લઈને પ્લાસીના યુદ્ધ થી લઈને 100 વર્ષના સમયગાળો આ બધો એક બધા અંગ્રેજ ગવર્નર જનરલ ત્યારે. પછી કાંક એવું છે કે 3 યુનિવર્સિટીની સ્થાપના થયેલી. 3 યુનિવર્સિટીની શું થયેલી? સ્થાપના. મુંબઈ, કોલકાતા અને મુંબઈમાં થયેલી એક કોલકાતા, ચેન્નઈ એટલે કે મદ્રાસમાં થયેલી. ક્યાં થયેલી? મદ્રાસમાં. આ 3 યુનિવર્સિટીની પણ શું થયેલી? સ્થાપના. તો ડેલહાઉસીના સમય જે ડેલહાઉસી છે ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ એને અપનાવેલી હતી, પણ એના સમયની અંદર સુધારા પણ ઘણા થયેલા. પરંતુ એ બધા સુધારા કઈ આપણા માટે હતા નહીં. બધા કોના માટે હતા? અંગ્રેજ માટે. આપણા માટે કઈ મુંબઈ થાણાની એવું નહોતું શરૂ કરાય. ચાલો મુંબઈ થી થાણા જવું હોય તો આટલા રૂપિયા. એ લોકો માટે તાર વ્યવસ્થા આપણું કોણ ઇંગ્લેન્ડ રહેતું હતું પેલા? કોઈ નહોતું રહેતું. જાહેર બાંધકામ આ બધી એ લોકો માટે શું થયેલા હતા? સુધારા થયેલા હતા. તો આ હતું આખું જે છે કંપની શાસનનો વિકાસ. ઝડપથી જોઈ લ્યો અને પાકું કરી નાખજો. ઘણા બધા વન લાઇનર આમાંથી નીકળે એવા છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.